साहेबनी श्री सब संतन की है, श्री सब देवन की है। संत मिलन को संत मिलन को है जाने तबे सुख दे दुख हरे, सुख दे दुख हरे, लावे पाप का कहे कबीर लोग मिले एवा परम स्नेही संग। कहे कबीर लोग मिले एवा परम स्नेही संग। सेतु भयो मेरो मन, सेतु भयो मेरो मन, कहे कबीर शब्द मान रखिया, कहे कबीर शब्द मान रखिया, एवा कई बोल नंद किशोर। મિત્રો જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમની શરૂઆત થાય છે ત્યારે ત્યારે આપણા ઈષ્ટદેવની સ્તુતિ સૌપ્રથમ કરવામાં આવે છે। આમ તો આખા ગુજરાતમાં કલાકારો સ્તુતિ ગણપતિ સ્તુતિ બોલે છે। ઓમ પ્રથમ પરમ પ્રથમ પહેલા તમને સમરીએ સુધાણા ગજાનન ગણપતિ દેવા। પણ મિત્રો પ્રથમ જ્યાં વાત આવી છે કે એની પહેલા તો પાર્વતી શંકર પાર્વતી પહેલા એટલે પ્રથમ નો કહેવાય। અહીંયા संत श्री खेमदास साहेब एक स्तुति लखी है भक्ति प्रबोध में, भक्ति प्रबोध ने आज स्तुति अपने आ कार्यक्रम में रजू करिए छे कि प्रथम कोने समरવું के જ્યારે सूर्य चंद्र तारा आकाश कोई पण तत्व न હતું, સંસારમાં કોઈ પણ તત્વ નહોતું બન્યું અને તત્વોની પણ પહેલા બ્રહ્માંડની પણ પહેલા આખા બ્રહ્માંડની પણ રચના નહોતી થઈ ત્યારે જે પુરુષ હતા એવા પ્રથમ પુરુષને આજે આપણે સંત શ્રી ખેમદાસ સાહેબ આ સ્તુતિ લખે છે। કરતા કૈવલને નમો રે
ગુજરાત દેશ ગુજરાત વીર दयानिधि दास अखिल विश्व तो मित्रों जय रामदास ना चरण रही गुजरड़ी कहे खेमदास अपना शास्त्रों में
વર્ણન આવ્યું છે કુંજી નામના પક્ષી. એક કુંજી નામનું પક્ષી એવું હોય છે એ અવકાશમાં વાસ કરે છે, એનું રહેવાનું અવકાશમાં હોય છે. એક કુંજી નામનું પક્ષી દરિયામાં મોટા મોટા ટાપુ હોય છે, જેને આપણી ભાષામાં બેટ કહેતા હોઈએ. એવા બેટ ઉપર એવા પક્ષીઓ આવે છે અને પોતાના ઈંડા મૂકી જાય છે. આપણે દરેક પક્ષીને જોયા હશે, ઈંડા ઉપર બેસે છે અને પછી ઈંડા સેવે છે. પણ કુંજી નામના પક્ષીની વાત આવી છે, એ ઈંડા તો મૂકી જાય છે પણ ઈંડા ઉપર બેસતું નથી, એ અવકાશમાં પાછું જતું રહે છે. અને ત્યાંથી અવકાશમાં ગયા પછી ત્યાંથી ઈંડા સેવનનું કામ કરે છે. તો એની દ્રષ્ટિથી સેવે છે. એમ કુંજલડી આપણા ખેમદાસ બાપુ ગાય છે કે આ વિશ્વનું સર્જનહાર, આ જેટલું બ્રહ્માંડ જુઓ છે ને, એને કુંજી પક્ષીની જેમ જ સેવેલું છે. આ વિશ્વને જે પરિપક્વ કર્યું છે એને દ્રષ્ટિથી કરેલું છે. હવે આગળ ખેમદાસ બાપુ આ કુંજલડી વિશે કહે છે ત્યારે જયરામદાસ સાહેબ એક કુંજલડી કોને કહેવાય છે એનો મહિમા આ એક ભજનમાં, આ ભક્તિ પ્રબોધમાં રજૂ કરે છે. સમજાય તો ભલે ને ના સમજાય તો ભલે. સતાર બાપુ કહે છે कि जिज्ञासु के मन में ज्ञान भरे, चाहे साव मिले चाहे दुख मिले. संतों काम है दुनिया ने भक्ति नो रस्तो बताड़ो. दुनिया अपनावे ना अपनावे, संत ने सुख मळे या दुख मळे, पण काम ज ए होय छे. तो जयरामदास साहेब लखे છે આ ભજન, બધું ધ્યાનથી સાંભળજો, બહુ રહસ્ય છુપાયેલા છે. હે મારા વિરાજીના, હે મારા વિરાજીલાલ, કૈવલ પદના વેતા. Jai Bala Bala
પેલી કડીમાં લખ્યું છે કૈવલ પદના વેતા. વેતા શબ્દ એટલે શું? બહુ જાણવા જેવું છે. જો અહીંયા જે રજૂઆત કરે, અહીંયા બેઠો બેઠો કોઈ સત્સંગ ભજન, એને વક્તા કહેવાય. વક્તા કહેવાય. કથા કરે એટલે વક્તા કહેવાય. સત્સંગ કરે એટલે વક્તા કહેવાય. અને આ સભામાં જે લોકો સાંભળતા હોય છે ને, શ્રવણ કરવાનું, એને શ્રોતા કહેવાય. કેટલીક વખત બોલે છે ને વક્તાઓ, શ્રોતા મિત્રો બોલે છે, એટલે જે સાંભળે શ્રોતા કહેવાય, સંભળાવે વક્તા કહેવાય. વેદતા કોને કહેવાય તે આપણે જાણવા જેવું છે. વેદતા શબ્દ લખ્યો છે. તો વેદતા એને કહેવાય કે આ જીવાત્મા જે દેશમાંથી આવે છે તેની વાત લાવે, તેને વેદતા કહેવાય. આપણે બધા વક્તાઓ કહેવાય, શ્રોતાઓ કહેવાય, પણ વેદતા આપણે કહેવાતા. એ તો સદગુરુને શબ્દ લાગુ પડે છે. બીજા સંસારમાં આપણી જીવાને વક્તા શબ્દ લાગુ પડતો નથી, કેમ કે આપણે માતાના ઉદરમાં આવેલા છે. એટલે તો સદગુરુને આ શબ્દ લાગ્યો છે, વેદતા શબ્દ. હવે વેદતા તો આપણે જાણી લીધું, પણ કૈવલ શબ્દ આવ્યો છે તે પાછો જાણવા. જુઓ, નિરંજનના ઘરથી ચાલુ કરીએ આપણે તો શેષ નારાયણ સુધી. નિરંજનના ઘરથી આપણે નોંધવાનું ચાલુ કરીએ ને, ગણતરી. આપણે ઘરની ગણતરી નથી ચાલુ કરતા, માણસની ગણતરી કરે, ઘરની ગણતરી કરે. એવી રીતે આપણે નિરંજનના ઘેરથી ચાલુ કરીએ તો નિરંજનના ઘેરે આ શક્તિ છે કે નથી? બ્રહ્મા વિષ્ણુ જોડે કોણ છે? પાતાળ સુધી જેટલાય પણ લોક છે ત્યાં બધાએ માયાની સાથે સંબંધ રાખ્યો છે. નર નારીનું જોડું છે. અને બીજું કે જેના ઉપર 5 તત્વનું આવરણ આવી ગયું હોય, જે જીવ ઉપર, જેણે જેણે શરીર 10 ઇન્દ્રિયો વાળું શરીર ધારણ કર્યું હોય, એ જીવ ઉપર પણ આવરણ આવે છે. એટલે નિરંજનથી માંડીને શેષજી સુધી કોઈને પણ કૈવલ શબ્દ લાગતો આમાંથી 33 કરોડ કે 80,000 પીર ઓલિયાઓ, એ બધાને કોઈને કૈવલ શબ્દ ના લાગે એવું જયરામદાસ સાહેબનું કહેવું છે. કેમ કે બધા ઉપર વલ ચડેલો છે. તમોગુણ, રજોગુણ, સતોગુણ, પૃથ્વી, અગ્નિ, 10 ઇન્દ્રિયો, આ બધું આપણી પાસે જ છે. એટલે આ બધું વલ વાળું આવી ગયું. એટલે આ જગતને કૈવલ શબ્દ લાગી શકાય એમ. ભલે પછી અવતાર થયો હોય કે માતાના ઉદરે આવ્યો હોય, પણ કૈવલ શબ્દ આ જગતમાં બીજા કોઈ પુરુષને લાગતો નથી. પણ કૈવલ શબ્દ 2 જગ્યાએ લાગ્યો છે. હું આગળ તમને કહીશ. હવે કૈવલ શબ્દ જે છે કે સત જે છે એના પર કોઈ પણ પ્રકારનો બલ નથી. એટલે સત કેવલ સાહેબ એવો શબ્દ લખ્યો હતો. સૂક્ષ્મ વેદના આચાર્ય બોલા. આ વિશ્વની અંદર 4 વેદનું જ્ઞાન થાય છે, પણ સૂક્ષ્મ વેદ કોને કહેવાય? કોઈ આપણને કોઈ પૂછે 5મો સૂક્ષ્મ વેદ, તો આપણું પિંડ. આપણને મહાભારતનું જ્ઞાન છે, આપણે રામાયણનું જ્ઞાન છે, શિવ પુરાણનું જ્ઞાન છે, ગીતાનું જ્ઞાન છે, 4 વેદનું જ્ઞાન છે, 100 શાસ્ત્ર, 18 પુરાણ, 9 ન્યાયિકાઓ, આ બધાનું જ્ઞાન છે. પણ આપણા પિંડનું જ્ઞાન છે? આપણા દેહનું જ્ઞાન આપણાને નથી. જન્મથી માંડીને માણસનું આયુષ્ય 120 વર્ષનું છે. 120 વર્ષના આયુષ્યની અંદર આ જીવાત્મા આ દેહમાં રહીને જાય છે, પણ આપણને કોઈને ખબર નથી કે કઈ જગ્યા પર રહેતો હતો. બોલો,
કોઈ કે બતાવે હમણાં ચેલા બની જઈએ આપણે એના. ક્યાંય વાસ કરે છે એ મુદ્દો જે બતાવે એને સત્સંગ શબ્દ લાગે છે. એને આટલું આપણું જીવન પૂરું થઈ જાય છે પણ એ અંશ ક્યાં રહીને જાય છે પણ એને આપણે જાણતા નથી. એને સૂક્ષ્મ વેદ કહેવાય છે. પછી જે શબ્દો જે છે, અત્યારે જે શબ્દો આ પિંડમાંથી નીકળે છે, આપણે કાન દ્વારા હૃદયમાં ઉતારીએ છીએ. શબ્દ સંભળાય છે પણ દેખાતો નથી. એ ક્યાંથી આપણા પિંડમાંથી કઈ જગ્યા પર મૂકેલો છે, કેવી રીતે બહાર નીકળે છે, કોણ કાઢે છે, આવી બધી વાતો સંત શ્રી ખેમદાસ સાહેબે આ ભજનમાં લખી છે. પછી આગળ કહે છે એટલે આ સૂક્ષ્મ વેદનું જ્ઞાન છે. એટલે મોટા ભાગે પેલું જો આપણે નથી કહેતા કક્કા ભણેલો હોય, ગુજરાતી ભણેલો હોય, હિન્દી ભણેલો હોય, પણ ઇંગ્લિશ ભણેલો હોય ત્યારે અમુક આપણા ગુજરાતીઓને ઇંગ્લિશ ન ખબર પડે શું બોલે છે, આ તો બડબડ કરે છે. એવી રીતે આ સૂક્ષ્મ જ્ઞાનની વાતો સંત શ્રી ખેમદાસ સાહેબ લખે છે. હે મારા વિરાજીલા, હે મારા વિરાજીલા, સર્વેની ઉપર એમનો વાસો. એ તો ધરતીના ઘર નારા હો કૈવલા ભગવાન. જિંદગી તો પાલકી છે વાણી રા, ચાલે જવાની રા. જિંદગી તો પાલકી છે વાણી રા, ચાલે જવાની રા. એક દી ચાલી જવાની રા, એક દી ચાલી જવાની રા. જિંદગી તો
एक दी चाली जवानी रा गाड़ी वाड़ी मोटी जवाना जिंदगी चाली जवाना जिंदगी तो पार की के भाई रा एक दिन चाली जवान।